આજે બધા ભાઈબંધોને અત્યારે રજા ને અમને નક્કી કર્યું કે હાલો આજે આપણે રાખીએ સાંજે ભજીયાનો પ્રોગ્રામ વાડીએ. તો અમે નીકળી જશે વાડિયા જવા માટે નીકળે ને આવી ઊંડી નળ આવે ભયંકર. આમાં કોઈ હાવસ કે આ કઈ વસ્તુ મળી હોય તો એકે બાજુ તરે નહીં ગાડી. તો ત્યાર પછી અમે વાડી તરફ નીકળી જાય એવા માલી અમે પોગી જા વાડીએ ને ત્યાર પછી બધા ભાઈબંધો ભેગા મળીને અમે બધી વસ્તુ સુધારવા માંડ્યા કે મેથી ને લહણ ને આ ને તે ને આવું બધું. ને મેં એક બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું હતું. તો હું ઘડીક ખોટી થઈ ગયો. આ બધા ભાઈબંધો એક રીતે હવ રીતે હવ તો આ અમારે શિવાભાઈ છે, લાલભાઈ છે, ત્યાર પછી બીજા ભાઈબંધો હોય છે. તો અલગ અલગ હવની રીતે ટીમ પ્રમાણે અમારે કામ કરવું પડે છે. તો એ સુધારતા હતા મેથી. ભાઈ ને સાકુ હાથમાં ન મળી તો કાતરે મેથી ની ઝપટ બોલાવે મીડ્યા. બોલો સુધારે ને પણ છે ને આવા જ હોય બધા. તમારે કોઈ આવો ભાઈબંધ હોય તો લાયક કોમેન્ટ અને કરજો કે અમારે એક ભાઈ બનાવો. તો હવે આ ભાઈ સુધારી રહ્યા છે લસણ. ત્યાર પછી આ ભાઈ ખૂટી રહ્યા છે મેથી, કેમ કે મેથી ને બેથી બધું અલગ કરવું પડે ને. પછી ત્યાર પછી હું ને શિવાભાઈ હું લસણની ઝપટ બોલાવવા મળ્યો ને શિવાભાઈ ડુંગળીની ઝપટું કરવા મળ્યા. અમે બે ભાઈ મંડાણા ને ત્યાં ઝપટ કરી નાખી હવે ડુંગળીની ને લહણની. તો ત્યાર પછી આ બધું લહણ ને ડુંગળીને કાપી ને તરત હું ને શિવાભાઈ થોડીક નાની એવી વાત કરી ને સીધું આ બધા જો અમારી રીતે હવ રીતને કામ કરતા હતા. તો ફાઇનલ હવની રીતે હવને જે જેનું કામ હતું એ બધા એની રીતે કરતા હતા. અમારે મહેશભાઈ જો આ મેથી બગડા જેટલી બોલે આ ભાઈ તો ઉભા રહેવા આવ્યા હોય કોને ખબર. અહીંયા અમુક એવા ઉભા રહી એવા હોય ને પછી હું શિવાભાઈ બે ડુંગળી કાપીને લસણ કાપતા હતા. એમાં કાપીને તરત મારો વારો તો બીજા કામમાં આવી ગયો તરત. પછી હું લસણ કાપતો તો એમાં ભૈજાના કારીગરે મને સીધી દીધું કે હાલો તમે લઈ આવો બળતણ. એટલે હું સંદ્રેશભાઈ ઉપડ્યા બળતણ લેવા. ત્યાર પછી સંદ્રેશભાઈ આ થપામાલી બળતણ ની બોલાવવા મળ્યા બગડાસટી. હવે બગડાસટી બોલાવ્યા એટલે સંદ્રેશભાઈ મેં કીધું કોઈ આવી ન જાય ને આપણા બે નું નામ આવશે. બળતણ કોને બેલા હતા આપણા બે નું. ત્યાર પછી સંદ્રેશભાઈ મોટો જબર ભારકી લઈને ઉપડ્યા. તો જ્યાં ઓલા કારીગરો એ કીધું તું ના નાખ્યા બળતણ અમે બે. આ સંદ્રેશભાઈ પોગી ગયા કારીગરો પાસે જોવો એ બધા એની રીતે તૈયારી. ત્યાર પછી અમારે કારીગરો એ બધા જેગવી નાખ્યા સુલો જેગવી નાખ્યો. એટલે તેમાં પેલી તો અમારે મૂકવાની હતી ચટણી. તો ચટણીની તૈયારી થઈ ગઈ ને ત્યાર પછી બધા ભાઈઓએ નાખ્યું અંદર જે ચટણી આપણે તૈયાર આવે એ લઈ ને એક બે જણા તો પાણી નાખવા મળ્યા. જાણે તો ચટણી આખા ગામને ખવડાવવાની હોય એમ પાણી નાખ્યું. તો ત્યાર પછી અમારી ચટણી તૈયાર થઈ રહી છે ને આ ભાઈ તો હજી પાણી નાખે ને ના પાડી ભાઈ પાણી રેવા દે તોય નાખે જ જાય. તો એક વળી સમસો લઈને બગડા ચટણી બોલાવે મળ્યો. તો ત્યાર પછી અમારી ચટણી થઈ ગઈ છે તૈયાર. આ રહી ચટણી તમને તો સુગંધ નહીં આવતી પણ અમને બહુ આ રહે. ત્યાર પછી અમારે ભૈજાનો લોટ નો થઈ ગયો તૈયાર. ડોયો બનાવી નાખ્યો છે ભૈજાનો. આ અમારે નાખે છે ગુલાબ બેસન. કાંઈ ઘટે જ નહીં. કારીગરો જ અમારે પાસે બહાર ના છે તો પછી અમારે અહીંથી અમે ત્યાં ગામનો કારીગર જ નથી મળતા. આ લીંબુ નાખ્યું જોઈ દો લીંબુ. ત્યાર પછી એમાં નાખી મેથી ડોયો કર્યો તૈયાર. તો આ ડોયો તૈયાર થાય ત્યાં જ અમને બધાને મોઢામાં પાણી આવવા મળ્યું. આગળ ભજીયા બન્યા ભેગે ઝપટ બોલાવી નાખવાની છે. ત્યાર પછી અમે મૂકી દીધું બકડિયું. બકડિયામાં નાખી દીધું તેલ અમે તૈયાર જ લાવીને સીધું નાખી દીધું. તેલ નાખ્યું એટલે અમારા કારીગરે આ પાણીનું કમ્પ્લીટ કરી ડોયો બનાવી નાખેલો હતો કમ્પ્લીટ. એટલે સીધા ભજીયાની તૈયારી કરી રહ્યા છે કે હાલો હજી પાણી નાખે છે ભાઈ. તો ત્યાર પછી અમારો ડોયો થઈ ગયો કમ્પ્લીટ ને એમાં થોડોક કે હજી બેસન નાખવો પડશે. બેસન નાખીને તૈયાર કર્યો પાછો ગુલાબ બેસન. ત્યાર પછી ભજીયાનો ડોયો તૈયાર ને તેલે આવી ગયો. તો અમારા કારીગરે મૂકવાનું કર્યું ચાલુ. એ અમારા કારીગર મૂકતા હતા ભજીયા. ત્યાર પછી ભજીયા બનાવ્યા એકદમ એક નંબર, કાંઈ ઘટે નહીં એવા. તો તમે કોઈ દી આવા ભજીયા ખાધા હોય તો લાયક શેર કરજો. આ અમારે તૈયાર ભજીયા ને અમે સલું કરી દીધું ભજીયા ખાવાનું ઝપટ બોલાવી. આ એક બે જણા શાખવા વાળા હોય તે જોવા પૂરતી રેડી ચા કાથા છે કા તે હતું. ત્યાર પછી અમે ભજીયા ખાઈને પાછા બધા અમારું બધું હંકેલી લીધું. ભજીયા ખાઈ લીધા એટલે અમે બધા નીકળી જા ગાય ઘા ની રીતે નીકળી જા. ત્યાર પછી અમે પાછી ગાડી કરી દીધું ચાલુ. અમે અમારા વાડીઓના સીંડા દઈ દીધા કમ્પ્લેટ. અમારે આ શિવાભાઈ દે છે સીંડો એ અમારે નાખતું જવું પડે. સીંડા કોકના બુરતા જવા પડે ને કોક વાડીએ નીકળવા દે. તો ફાઇનલ અમે
અમારો સીંડો દઈ દીધા વાડીઓના જે બાકી ખુલ્લા મૂકેલા હતા ને ત્યાર પછી આવડા બધા કરી ગાડીઓ ચાલુ ને મેં પણ વાહોમાં ગાડી દબાવી ફફડાટી કેમ કે આગળ રાખ્યું તો અમે બુલેટ તો ત્યાર પછી અમે ઘર બાજુ ગાડીઓ લઈને નીકળી જશે ને પાછી અમારે કે જે નળ આવે એ જ નળીમાં હાલવાનું રે રિટર્ન હા તો એની નળે અમે પાછા ઓલું કરતા હતા તો ફાઇનલ અમે ઊંડી નળીમાં બગડાસટી ગાડી બોલતી આવે છે કેમ કે કાંઈ ગાડીઓ એકબીજા હાંકે છે પણ ક્યારેક અમુક ધીમી હાંકવી પડે કેમ કે કોઈ જનાવર છે આ તે વસ્તુ સામે મળી જાય છે તો એનું પણ ધ્યાન રાખવું પડે છે કેમ કે રાત્રે ભજીયા ખાઈને આવતા હોય એ મોડા તો ત્યાર પછી અમને દેખાઈ ગયું અમારા ગામની હદ એટલે કે જ્યાં અમારે મેન વસ્તુ કહેવાય છે ફાઇનલ અમે ગામમાં પહોંચી જાય ને અમારા ગામમાં આવે છે પેલું મામાદેવનું મંદિર અમારી વાડી વિસ્તારમાં તો આ મામાદેવ જય મામાદેવ ત્યાંથી નીકળી જાય એટલે અમે આ ખોડિયાર ધામમાં આવી ગયા છીએ ખોડિયાર ધામ છે અમારા ગામનું ખોડલ ધામ કહેવાય છે તો ત્યાર પછી અમે ગામમાં ફાઇનલ પહોંચી ગયા છીએ કેમ કે આ અમારા ગામમાં સીધા આવતા પહેલો જ અમારે જે મેન ચોકડી આવે છે જાતપર ગેટે પહોંચે ને હવે ત્યારથી હવે અમે નીકળી જઈએ છીએ અમારા ઘર તરફ તો ફાઇનલ રાતનો 12 થી 1 વાગી ગયો છે અને હું પગવા આવી ગયો છે ઘરે તો ત્યાર પછી તમે પણ જો આવી રીતના પ્રોગ્રામ કર્યા હોય તો લાયક શેર અને કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો કેમ કે હું ફાઇનલ હવે મારા ઘરે પહોંચી ગયો છું આ રહ્યું મારું ઘર આપણે પાછા મળશું આપણા બીજા મિની બ્લોકમાં ગુડ બાય